બધા લોકો ગણપતિ બાપાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય ગણપતિ બાપા એમ લખી નાખજો. હેલો મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. કેમ છો તમે બધા? મજામાં જઈશો તો સવારનું નાહી ધોઈને થઈ ગયો છું ફ્રેશ અને માતાજીને દીવાને એવું બધું કરી નાખ્યું છે અને કબૂતરને ચણ પણ નાખી દીધી છે. અને આજે ગણપતિ બાપા બેસાડવાના છે તો અત્યારે આવ્યા છીએ અમે ટીપાઈ લેવા, કેમ કે એની માથે બેસાડવાના છે. તો ચાલો હું તમને બતાવીશ આજે ગણપતિ બાપા, તો વિડીયોમાં બન્યા રહીજો. ફેમિલી તો ગાય માતા આવી ગયા છે વાછડું, તો દર્શન કરી લઈએ. જય માતા. અને મારા બેનની ગયા છે અહીંયા સામે ટીપાઈ લેવા મારા પાડોશીને ત્યાં. તો અત્યારે ગયા છે, હમણાં આવે પછી જવાનું છે ઘરે. ચાલો બન્યા રહીજો. ક્રિશાબેન સાલી મંદમાં દીકો, હા ઉઠી ગયા છે અમારા ક્રિશાબેન. અને હાલો તો બધા લોકો ગણપતિ બાપાના દર્શન કરી લેજો અને કમેન્ટમાં જય ગણપતિ બાપા એમ લખી નાખજો. તો નાસ્તો કરવાનો બાકી છે, તો નાસ્તો કરી લો પહેલાં. અને અમારા ક્રિશાબેન ક્યાં છે? ક્રિશાબેન હા ફેમિલી. અને અમારા ઘરે દશામાં હે, દિશામાં પધરાવવાના નહોતા, અમારા ઘરે જ રાખવાના હતા માતાજીને. તો અમારા ઘરે જ સાક્ષાત બિરાજમાન છે. તો બધા તમે દિશામાના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય દિશામાં લખી નાખજો. બોલ શ્રી દિશા માતાની જય. ફેમિલી તો અત્યારે ટીપાઈ લઈને આવી છે અને થોડુંક ઉપાડવામાં અત્યારે બહાર પડે છે, કેમ કે કંઈ ખાધું નથી. ચાલો પછી મળીએ. ક્રિશિડ દીકો, ક્રિશાબેન પપ્પાને દીકો તાલીમાન. હા ફેમિલી તો ટીપાઈ લઈને આવી ગયા છીએ ઘરે પાછા. જો મસ્ત મજાની ટીપાઈ છે અને અંદર ખાનું લાગે છે, અંદર ખાનું છે. તો ગણપતિ બાપાને ધૂપ દીવાનું બધું કરવાનું હોય, એમાં રહી જઈશે. ફેમિલી તો સવારમાં છે શાક રોટલી અને ચા. ફેમિલી તો ચક્કી બેન આવી ગયા છે, ચણ નાખેલી છે તો ખાવા. અને હવે જવાનું છે મારે કારખાને. ચાલો પછી મળીએ. ફેમિલી પાછા આવી ગયા છે ઘરે અને જમવાનું હજી બાકી છે. ખોટો નથી બોલતો પણ ખોટો બોલી જવો તો કહી દઉં વિડીયોમાં. અને અત્યારે જો ગણપતિ બાપા મસ્ત કરી નાખ્યા છે, તમે જુઓ. બહુ મસ્ત મજાનો શણગાર કરી નાખ્યો છે ગણપતિ બાપાને. લાડવાને એવું બધું ધરી દીધું છે અને ગણપતિ બાપાનો દીવો થાય છે તે બધું કરી નાખ્યું છે મસ્ત મજાનું. અને હજી જમવાનું બાકી છે. અને અહીંયા માતાજીને લાપસી કરી નાખી છે અને ધરી દીધી છે માતાજીને. અને અમારી ક્રિશાબેનના અહીંયા બધા રમકડા છે, દડો ને ઢીંગલી ને ડાકલું ને એવું બધું છે. પોપટ છે, સરદાર મેળામાંથી લીધા હતા, અને બાકી હાથી ને ડાકલા ને એવું બધું છે. અને અહીંયા અમારી બેન મેં વિડીયો ચાલુ કરી નાખ્યો એટલે તૈયાર થવા માંડી છે. અને અમારા ઘરના જોવો તમે. હા એમ એટલે કહી દીધું તો અગાઉ. હું લીધું હે? ક્યાં ટીરીઓ હે? હવે લે હાલે તારે બેન પણ એ લાગે હે. તો ઘરે બધા કામ કરે છે, બધા પોતપોતાનું. અને મારે અત્યારે બપોરે ટાઈમ હોય, કારખાને તો કાંઈ ટાઈમ હોય નહીં. ઘરે આવીને પછી હું શૂટ કરું વિડીયો. અને અહીંયા અંદર મારી બેન શું કરે છે? કૃપાલી બેન ગણપતિ બાપાના કાનમાં કાંઈક કહેતી લાગે છે મારી બેન. શું કીધું હે કૃપાલી બેન? પછી કે હે શું કીધું? કે ને કહેવાય નહીં. કા કહેવાય ના મને કે ને બેન કોઈ નહીં. ઈ કહું કહી દઉં નહીં કઈ એવું કઈ નહીં. તો હું ન કરો વિડિયો ઉતાર કરે છે, મારે હજી કામ કરવાનું બાકી છે. એટલે કેમ તારે બધું હારું સરખું કામ કરી નાખવાનું પછી જ વિડિયો ઉતારવાના? શું એ કપડું હજી ગોતીને વાળવું પડશે. હા એમ હું વાળવું પડશે.
બધા પોતપોતાનું કામ કરે છે. પોતપોતાનું પોતું કામ કરશે એટલે પોતેથી બધું કામકાજ કરશે. ઘરમાં પોતું કરવાનું બાકી છે, પછી એ વાળવાનું બધું બાકી છે. कैसा लगा मेरा मजाक? ફેમિલી, વાતાવરણ મસ્ત મજાનું થઈ ગયું છે ને સુરત દાદા નીકળી ગયા છે. હા બેન, હું હમણાં હાલવા ગઈ ને મારું મોટું એક્સિડન્ટ થઈ ગયું. ક્યારે થયું એક્સિડન્ટ? જોઈ લાગ્યું સર જો એ લાય. ઓહો, લોહીના રગડા છે. હાલો દવા. હાલો જાય એમ્બ્યુલન્સ ને ફોન કર 108 ને. આ મમ્મી 108 ને ફોન કરો તો કુપાળીને લાગ્યું. 108 કરવો પડશે. હા હેલો. આમ તો પોલીસ ને કરો હાલ ને. લોકો નીકળો છે અને અત્યારે હું જઈ રહ્યો છું ધાબા ઉપર. કે ધાબા ઉપર જઈને મજા આવે. અને આ હું અહીં બેસી ગયો, આમ હાલવા દે ને. ઉડાવી દીધી લે, આમ જવા દે મને નીચે, હું પાંદડું તોડવા આવી જો આવડું આ. તે તું તારું કામ કરે ચાલ, મને આમ જવા દે. હટ હટ. તો અત્યારે હું આવી ગયો છું ધાબા ઉપર અને કબૂતર બેઠા છે એમાં વાયર ઉપર. મજા આવી રહી છે કબૂતરને. બાકી તમે વ્યૂ જોઈ શકો છો. થઈ ગયું ને મસ્ત વાતાવરણ. તો અત્યારે વાગવામાં થઈ ગયો છે 1:30 ને. હવે જવાનું છે મારે કારખાને. તો હવે હું સાંજે ઘરે આવીને વિડીયો બનાવીશ ને ટાઈમ રહેશે તો વિડીયો બનાવીશ. એટલે વિડીયોમાં તમે બન્યા રહીજો. અને એ મારા પપ્પાની બધા માંડવી ખાય છે. મારા મમ્મી અહીંયા ફોનમાં વાત કરે છે, ફોન આવેલો છે. અને અમારા સંજુબેન ક્રિશાને રમાડે છે. અમારા સંજુબેન રમાડે ક્રિશાબેનને. અને કાવ્યાબેન આવી ગયા છે અમારા ઘરે. અને મારા પપ્પા માંડવી ખાઈ રહ્યા છે. મજા આવી રહી છે. અને મારા મમ્મી મારા બા સાથે વાત કરે છે ફોનમાં. બસ તો આજના વિડીયોમાં આટલું જ હતું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલે કોઈ બીજા નવા વ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.